નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ગુજરાત અપડેટ ચેનલમાં તમારું સ્વાગત છે। આપ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને અંત સુધી જોતા રહો। તારીખ 1 ઓગસ્ટ 2026 વાર શનિવારના તાજા સમાચાર। ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર જોર પકડી રહ્યું છે અને જાણીતા હવામાન વિશ્લેષક અંબાલાલ પટેલે રાજ્યમાં ભારે વરસાદને લઈને મહત્વની આગાહી વ્યક્ત કરી છે। તેમના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સક્રિય બનેલી સિસ્ટમ અને ચોમાસાની ટ્રફને કારણે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। હવામાન વિભાગે પણ 1 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદનું જોર વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ, ખેડા અને પંચમહાલમાં પણ સારા વરસાદની શક્યતા છે। ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ યથાવત રહી શકે છે। સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે। તાજેતરમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી અને આગામી કલાકોમાં પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ખેડૂતો માટે આ વરસાદ લાભદાયી બની શકે છે કારણ કે કપાસ, મગફળી, સોયાબીન, મકાઈ અને ધાન જેવા પાકોને પૂરતું પાણી મળશે। જો કે જ્યાં અતિભારે વરસાદ પડે ત્યાં પાણી ભરાવાથી પાકને નુકસાન થવાની શક્યતા હોવાથી ખેડૂતોને ખેતરમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા રાખવાની સલાહ આપવામાં આવે છે। નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર ટાળવાની, નદી, નાળાઓ અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવાની તથા સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે। ભારે વરસાદ દરમિયાન વીજળી પડવાની શક્યતા હોવાથી ખુલ્લા મેદાનોમાં ઊભા રહેવાનું ટાળવું જોઈએ।